બેટા ગોલુ એ ગોલુ લે અમે હું કોમ લે શ્વાસ ચડી ગયો હ એટલે તો જતા રેડિંગ કરતા સારું એટલે ખાટલો બા લઈ જાય ને હેડ નહીં યાર કહું છું તને ઘરે પડી રહ્યો આ ખેતરમાં આવીને બી આવી રહ્યા આટલી ઉંમર થઈ અને જવાનું તો નોમ જ લેતા નહીં કપડામાં ચડી ગયું તું ખાટલો બા લઈ જાય યાર તો બહાર નીકળો પછી લઈ જાઉં મને કહે જતા રહ્યા નથી અલ્યા જા ને જલ્દી ચક્કર ને એવું આવે હ પણ ઓમ જાવ ને તો ઢારું ને ઉભા રાખો બે મેલી દઉં અલ્યા પાણી તો પીવડાય એટલે ખડીકમાં ખાટલો ઢારવા પાણી પીવડા પણ એકવાર શું કરાવ દે ને અલ્યા હું કરી તારો બા ઉકલી જાય તા સુધી તું ખાટલો ઢારે હા લ્યો પણ ડોહાબા તમારા ઘેર બે હાય આ ખાલી ખોટા છોકરા છોલે હેરાન કરો હો હવે તમારી ઉંમર થઈ જાય અને ઘેર બેહો પણ તમને ના ખબર પડે પણ કહું છું ઘેર રહ્યો તો મારી જોડે ને જોડે આવી જાય ખેતરોમાં પડવા અલ્યા પણ હું કરું આ ખેતર નહીં હાચવવાનું અમાર પણ તમે ઘરે રહ્યો ને હું નહીં હાચવતો આખો દાડો પડી તો રહેવું હોય અમે અમાય હોમો થાય પાહો હોમાની વાત નહીં સાચું કહું હમણાં પાણી લેતા નકા ઉકલી જાય હું પાણી ની એકદમ ઝેરાલ લેવું પડશે અલ્યા લાય ના લાય લ્યો પીવો હવાનું લોહી પીજ્યા hatte હજુ હું મારે એવો નહીં હજુ જીવવાનું હે મારે એ તો અમને ખબર તું મન ના પાર આવે તારા મનનું મરવાનું તો તમારે આવ્યું અલ્યા ચા બનાય એટલે આ 4 દોન તો ચા પી જ જાવ હવે કેટલી વાર પીવડો હમણાં ગામમાં જઉં એટલે દૂધ લેવા જાઉં હું હમણાં સુધી કાકા સુધી તાર્યા જે જોતું તું એમ નહીં મરે બટી હું કેટલી વાર નાટક કરશો આપણે એકવાર અસલીમ જતા રહે તો મને નાટક જ લાગશે તું ચા બનાની યાર ચા સટકા એ કરતા પતી જ જાઓ એટલે મને કા મારવા પડે તું મન ના પણ તમને 4 દોન ચા પીવડાવી હવે કેટલી વાર પીવડાવું અલ્યા ચા ના પીડાય કોઈ નહીં તો બજારે જઈને મને મારા ઓલી નવું હારું ખાવું લેતા એટલે હું હારું ખાવું આટલી ઉંમરમાં તમારા માટે હવારે હું ગોટા લાવ્યો તો 1 કિલો બધા ખાઈ ગયા હા મંચુરિયન લેતા જાય એટલે આટલી ઉંમરમાં મંચુરિયન ને બધું ખાવું હોય તમારે તો રોટલો ને મરચું ખાવાની ઉંમર હે લેતા નહીં યાર કોણ આલા મરચું મને એમ કે રોટલો મરચું કોણ આલા ઘરે નહીં હાલતા હારું ખાવાનું નહીં બનાવતા એઠો બે પેલા લે આ ગલુભાઈ આ બોલો શું કરો હે આ કસુર આ જો ને ડોહ તો હેરાન કરે લે કહું આ ડોહા આ મારી કશું સેવા કરતો નહીં યાર બોલ કોક ખવડાવ રાખો ડોહા કોક ખવડાવ રાખો આ 2 દાડે હું કશું ખાતો નહીં ખવડાવતો નહીં બોલો ને હેરાન મને કરે બોલારો છોકરો તમને જોઈ લાગે કે નહીં ખવડાવતો હું જોઈ લાગે તમને શરીર તો બનાવ્યો ડોહાએ પઠ્ઠા જેવું એટલે હવારમાં 1 કિલો ભજીયા પોતે ખાઈ ગયા હા એ મને આટલું ખાવાનું ના આલ્યું હું લેવા જતો તો એટલે આ 2 દાડા બીજા તું કાઢ્યું નહીં બોલ જૂઠું હવારે 4 ફેર તો ચા બની આલી મેં એવું કીધું કે અત્યારે મારે ચા પીવી તો મને ચા નહીં બની ચાલતા છોકરો કે અને આટલી ઉંમરમાં મંચુરિયન ખાવું પાહું લઈ આલો હવે એ અલે ડોહા નાટક હા મને બધું ખબર હે મને પૂછો તમે જતા રે આલ્યો નહીં જાય નહીં જાય ડોહા જતા રે તમારો ડોહો એટલે ના જાય ગોલો બેટા જોયું ને હું નહીં જાઉં તને મારી નું મારે મને મારીને જ મરવાની વાતો કરે હારે એટલે ઊંઘાઈ જાય અમુક ટાઈમ આખી રાત આરો ઊંઘવા દેતો નહીં આખો દાડો મને હેરાન કર્યો ખા જેટલું તું આખો દાડો પડી તો રે ડોહા તમારે આવા ખેલ ના કરાય હા ચુકલા મરી જશે તારા એવું જ કે ખેલ કરે હા હું જવતા ને હવે અચ્છા બેટા હો હાચવજે ડોહા ને ઓ હાચવ્યા થોડા જાવ અહીંથી જતાય નહીં તો હું એ જાઉં તાર ખેતરમાં ઓટો મારું તો આટા મારો અત્યારે ઊંઘી રહ્યો ને જવા દે મને અરે ના રાધો નહીં યાર ઊંઘી જાવ ખોટું હમણાં તો પર્સન મારે લેવા ઉપર છે
પડ્યા ના પાડી તી ને પડ્યા ના જાઓ લે ઊભા જ થાવ વજન તો જો તમારો હમણાં મને લાઈન પડશો તમે બેસી જાઓ લેવો હવે બેસજો તો જતા નહીં હો ફોન લેતા કેટલી વાર પાણી પીવું તો થોડું મોટું પેટ છે લે પાણી પીવો આવા અને ઘીરા તો જતા નહીં હું ખેતરમાં જઈને મારું કામ છે હારું જા એ સારું આ છોકરાનું શું થશે હવે મને ઊંઘવા દે મારા કાકાની મેં આટલી બધી સેવા કરી અને મને બધાનું તો જોડે મારી ઇજ્જત કઢાય છે કે ખવડાવતો નહીં આ નહીં કરાવતો પેલું નહીં કરાવતો અને આટલી ઉંમરમાં મંચુરિયન ને એ બધું ખાવું હા કંટાળો આવે હ ગોલુ એ ગોલુ બેટી લે આ શીખા પર ચો જ્યો ના આવ્યો એ શીખા ચોક્કસ ના ગયો ના આવે તો કોઈ નહીં મુયો મરી જાય મને જવા દે આમ હા વાટો બાટો મારું લે વળી ચો નાહી જ્યાં રહ્યા એટલે કહું છું કે ખાટલા મૂંગી રહ્યો તબિયત સારી નહીં હેડી એકવાના ફોફા નહીં ને નાહી જાય બોલો હવે છો ગોતવા જવું મારે ચોક તો જવું પડશે જીમ તો મારા કાકા થાય એટલે આ ડોહો કોણ હે એટલે આ તો સોમા કાકા હા સોમા કાકા સોમા કાકા મને લાગે હા સોમો કાકો જતો રહે લાગે એમના છોકરાને કહેવા જવા દે મને અલે ભોલા એ ભોલા લે ઓલો ડોહો નક્કી ઘેરથી ચોક ના આવી ગયો લાગે હપાહો લે તમાર કાકાને જોયા તા અલે ના ભાઈ ના મને ખબર નહીં હું તો આ વૈકણા બધું ભેગું કરું હું એટલે હું એમને કઈ જોતો કે પેલા ખાટલા મૂંઘી રહ્યા છો શિખર ચો નાહી જાય ખબર નહીં ખોળ આવતા જા એટલે એમની એક તો મારા કૂટે તો જતાય રહેતા નહીં મરતાય નહીં રે ઓનું તો રણ હ રોડનું એટલે આ ગોલું હોમો જ આવો જો ને કાકા નહોતો એ ગોલુ હા કોના ગોતી લે મારા કાકા ને યાર મેં એવું કીધું કે ખાટલા મૂંઘી રહ્યા છો શાંતિથી અલે આ તારા કાકા તો મરી ગયા લાગે એવા પડે હા મરી જ ગયા તો કન તારા કાકા હેડ ફટાફટ એવું હો હું તને જ ગોતતો તો ચોડ નો જલ્દી યાર આ રેજો તાર કાકો લે આ તો જતા રહ્યા લાગે લે કાકા જતા રહ્યા લાગે લે આ તો એટલે હારું કરું જતા રહ્યા અમે હા ને હારું ખવડાવતો ને તો બધા જોડે મારી કોઈ નહીં કરતા અરે તારે એવું ના કહેવાતા કાકા કહેવાય લે આ તને કેટલી વાર સમજાવવાનો એટલે નાના બરોબર છો અમની માટે તો કેટલી વાર મરવાનું નાટક કર્યું નાટક કરે તો નહીં ડોહો તારે પછી ને આલી વખતે જતા રહ્યા લાગે તો પછી મહેમાનોને ફોન કર્યો હળો આ તો ખુશીની વાત કહેવાય લે શું ખુશીની વાત તા કાકો જતા રે હાલે જતા રહ્યા દરરોજ હેરાન કરતા હતા મને અને એ હેરાન થતા હતા હા એ ઉંમરે થઈ ગઈ એની ઉંમર હજી એટલી બહુ બહુ કાકો જીવે આટલું તે સારું કહેવાય ગોલુ બેટી એ આ તો જીવે હે યાર જોન આ નાટક જ કરતા હોય આ મને ચોથી વાત આપેલી અને હજુ હું મર્યો નહીં પણ આયદા નાટક નહીં કરવાનું અને તમને કીધું નતું ઘરે બેસી રહ્યો હારું પકડ પણ. તો આપણે ઓલા અમને ઉભો કરીને આપણે બેના પર બરાબર કા હવે આમનો આમ લઈ લેવ ઘેર હા યાળો તારો બાજુ જીવે હ તને લઈને મરવાનો હું આ તો મને ખબર જ છે તો મને લાઈન મારવાના હેડો પણ પકડજે પેલ બાથી એના કામલા પડશે હો આ મારી ચાઉંડા